હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ગુડ. ચલો તો અત્યાર સુધીમાં આપણે આપણા આ ચેપ્ટરમાં આવર્ત કોષ્ટકના ઇતિહાસ વિશેની વાત કરી. ઓકે, તો અત્યાર સુધી આપણે જોયું કે કયા કયા વૈજ્ઞાનિકોએ કઈ કઈ રીતે આવર્ત કોષ્ટક રચવાનો પ્રયત્ન કરેલો હતો. જે પૈકી સૌથી પહેલાં ડોબ્રેનર, કે જેને ત્રિપુટીનો નિયમ આપેલ હતો, તત્વોને 3-3ના સેટમાં ગોઠવેલા હતા. ત્યારબાદ આપણે આવે છે કાન્કોર્ટોઇસ, કે જેને નળાકાર ચાર્ટના ફોર્મમાં કંઈક તત્વોને ગોઠવવાનો પ્રયત્ન કરેલો. ત્યાર પછી આવે છે સંગીતના 7 સુરોનો નિયમ, જ્હોન ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે આપેલો હતો, જે લગભગ કયા તત્વ સુધી સાચો હતો તો કે કેલ્શિયમ સુધી જ પરમાણુ ક્રમાંક લગભગ 20 કેલ્શિયમ સુધી તે સાચો જોવા મળેલો, કે પ્રત્યેક 7 તત્વો બાદ આવતા 8મા તત્વના ગુણધર્મ એ પહેલા તત્વના ગુણધર્મને મળતા આવે છે. આવો કંઈ ન્યુલેન્ડનો નિયમ હતો, અષ્ટકનો નિયમ. ત્યાર પછી રસાયણ વિજ્ઞાનમાં એન્ટ્રી થાય છે લોથર મેયર અને ડેમેત્રી મેન્ડેલિફ, કે જે આજે આપણે આવર્ત કોષ્ટક જાણીએ છીએ તેનો શ્રેય મેન્ડેલિફ નામના સાયન્ટિસ્ટને જાય છે. અને મેન્ડેલિફનો આવર્ત નિયમ મેં તમને લાસ્ટ ટાઈમ પણ બુકમાં બતાવેલું અને યાદ રાખવા માટેનું કીધેલું કે મેન્ડેલિફનો આવર્ત નિયમ અંડરલાઈન કરી દેજો બુકમાં. આ મેન્ડેલિફ અંકલનો ફોટો જોઈ લો. આ છે આપણા મેન્ડેલિફ, ડેમિત્રી મેન્ડેલિફ. હવે મેં તમને જે લાસ્ટ ટાઈમ બુકમાં અંડરલાઈન કરવાની કીધી હતી, લગભગ પેજ નંબર 72 ઉપર આ સેન્ટેન્સ છે, મેન્ડેલિફનો આવર્ત નિયમ. જોઈ શકો છો, આ સેન્ટેન્સ છે. શું છે સેન્ટેન્સ? મેન્ડેલિફના આવર્ત નિયમનું સેન્ટેન્સ શું છે? તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના, આ શબ્દ ભૂલ કરી દીધેલી મેન્ડેલિફે આવર્ત નિયમ આપતી વખતે, આ શબ્દ આપીને તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. આ છે મેન્ડેલિફનો આવર્ત નિયમ. મેન્ડેલિફનો આવર્ત નિયમ. ઓકે, તો મેન્ડેલિફનો આવર્ત નિયમ જણાવો. શોર્ટ ક્વેશ્ચનમાં આવે તો આ સેન્ટેન્સ લખવાનું છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. આ આવર્ત નિયમ સૌપ્રથમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક તરીકે મેન્ડેલિફ હતો. ક્લિયર છે? મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક શોધેલું ત્યારે મેં તમને બીજા શોર્ટ ક્વેશ્ચનની પણ વાત કરેલી કે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક શોધેલું ત્યારે તેને ગેલિયમ અને જર્મેનિયમ જેવા જે બે તત્વો હતા તે વણ શોધાયેલા હતા. તે વખતે તેની શોધ નથી થઈ. તો મેન્ડેલિફે શું કરેલું? આ વણ શોધાયેલા તત્વો માટે એલ્યુમિનિયમ અને સિલિકોનની નીચે જગ્યા ખાલી રાખી હતી, અને એલ્યુમિનિયમની નીચે આવતું તત્વ કે જે વખતે એકચ્યુઅલી તે શોધાયું નહોતું તેને એકા એલ્યુમિનિયમ, અને સિલિકોનની નીચે આવેલું તત્વ કે જેને એકા સિલિકોન, આવા નામ આપી દીધેલા હતા. ઓકે, એકચ્યુઅલી આ ગેલિયમ અને જર્મેનિયમ તત્વો મેન્ડેલિફે આવર્ત કોષ્ટક પ્રસિદ્ધ કર્યું તેના બાદ શોધાયેલા હતા. બટ તે જમાનામાં પણ મેન્ડેલિફે એલ્યુમિનિયમની નીચે ગેલિયમની જગ્યા ખાલી રાખેલી અને સિલિકોનની નીચે જર્મેનિયમની જગ્યા ખાલી રાખેલી. તો એને એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તરીકે ઓળખવામાં આવે છે. આ બીજા બે અગત્યના શોર્ટ ક્વેશ્ચન. ઓકે, તો આ છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક કે જો તમને હું હવે બતાવવા જઈ રહ્યો છું. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આપણે જનરલી જરૂર નથી. હવે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જે અમુક ભૂલ હતી તેને સુધારવા માટે જે આપણે એકચ્યુઅલી હવે આધુનિક આવર્ત કોષ્ટક અને આધુનિક આવર્ત નિયમને સમજવાનો છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પણ અમુક ફ્લક્ચ્યુએશન આવતું હતું, કેમ કે તે જમાનામાં પરમાણુની અંદર નહોતા ઉતરી શક્યા વૈજ્ઞાનિકો. બરાબર? તો અહીં એ બાબત નોંધવા જેવી છે કે જ્યારે મેન્ડેલિફે પોતાનું આવર્ત કોષ્ટક વિકસાવ્યું ત્યારે રસાયણ વિજ્ઞાનીઓને પરમાણુના આંતરિક બંધારણ વિશે કોઈ જાણકારી ન હતી. પરમાણુ વિશે આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઘણા બધા ઊંડાણમાં ઉતરી ગયા, પણ તે જમાનામાં પરમાણુના આંતરિક બંધારણ વિશે
રસાયણ વૈજ્ઞાનિકોને કોઈ ખાસ જાણકારી ન હતી. તેમ છતાં જ્યારે 20મી સદીની શરૂઆત થઈ અને અવપરમાણુય કણો શોધાતા ગયા, ઇલેક્ટ્રોનની શોધ થઈ, પ્રોટોનની શોધ થઈ, ન્યુટ્રોન શોધાયો, તો જ્યારે અવપરમાણુય કણો શોધાતા ગયા તેમ તેમ તેનો ઊંડાણપૂર્વક વિકાસ થયાની સાક્ષી પૂરે છે. અને 1913માં અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસેલ, અંડરલાઈન કરજો, આ આધુનિક આવર્ત નિયમ આપનાર વૈજ્ઞાનિક હેનરી મોસેલે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટની લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ તેને ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ √ν વિરુદ્ધ પરમાણુય ક્રમાંક, તમે મેન્ડેલિફના આવર્ત નિયમમાં જુઓ તો કયો શબ્દ છે? પરમાણુ ભાર શબ્દ છે. પણ હેનરી મોસેલે પરમાણુ ભારની જગ્યાએ પરમાણુ ક્રમાંક શબ્દ વાપર્યો. હવે પરમાણુ ક્રમાંક, તો હેનરી મોસેલે √ν એટલે કે ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકના આલેખો દોર્યા. અને જે આલેખો સીધી રેખા સ્વરૂપે મળ્યા, શોર્ટ ક્વેશ્ચન છે, √ν વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ કેવી રેખા મળે છે? સીધી રેખા સ્વરૂપે મળે છે. જ્યારે હેનરી મોસેલે એ પણ ચેક કર્યું કે ભાઈ √ν વર્સિસ પરમાણુ ભારનો આલેખ દોરું તો એ આલેખ સીધી રેખા સ્વરૂપે ન મળ્યો. જો બે શોર્ટ ક્વેશ્ચન મેં તમને કીધું છે કે આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટલી થિયોરિટિકલ ચેપ્ટર છે. આમાં લોજિક સ્ટાર્ટિંગમાં થોડુંક ઓછું છે. આ ચેપ્ટરમાં લોજિકની જો વાત કરીએ તો સ્ટાર્ટિંગમાં ઓછું છે. આની અંદર છે ને સીધા શોર્ટ ક્વેશ્ચન આવે, એકદમ બેઠા શોર્ટ ક્વેશ્ચન બુકમાંથી ઉઠાવીને મૂકી દે. તો હેનરી મોસેલે કોના વર્સિસ કોના આલેખો દોર્યા? તો હેનરી મોસેલે √ν વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ પણ દોરી જોયો અને √ν વર્સિસ પરમાણુ ભારાંકનો આલેખ પણ દોરી જોયો. ઓકે, જે પૈકી તેને √ν વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો તો તે સીધી રેખા જોવા મળ્યો, અને √ν વર્સિસ પરમાણુ ભારનો આલેખ દોર્યો તો તેને સીધી રેખા ન મળ્યો. તો આ ઉપરથી હેનરી મોસેલે એવું દર્શાવ્યું કે તત્વના પરમાણુ ભાર કરતા જે પરમાણુ ક્રમાંક છે એ વધારે વિશ્વાસપાત્ર છે, વધારે મૂળભૂત ગુણધર્મ છે. અને આને આધારે મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કરવામાં આવ્યો અને હેનરી મોસેલે આધુનિક આવર્ત નિયમ આપ્યો, જે હવે નીચે મુજબ છે, જોઈ શકો છો તમે. તત્વોના, હવે આ આધુનિક આવર્ત નિયમ, જે કોને આપેલો? હેનરી મોસેલે. તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, આ શબ્દ બદલી કાઢ્યો. મેન્ડેલિફે કીધેલું પરમાણુ ભાર, તો હેનરી મોસેલે કીધું કે પરમાણુ ભાર કરતા પણ પરમાણુ ક્રમાંક વધારે મૂળભૂત ગુણધર્મ છે. તો હેનરી મોસેલે નિયમ સેમ જ છે, જે મેન્ડેલિફે આપેલો તે જ છે, પણ આ નિયમમાં પરમાણુ ભાર શબ્દની જગ્યા પર કયો શબ્દ મૂકી દીધો? પરમાણુ ક્રમાંક. તો આટલું જ સેન્ટેન્સ. તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. આને આધુનિક આવર્ત નિયમ કહે છે. તો મેન્ડેલિફનો આવર્ત નિયમ અને હેનરી મોસેલે આપેલો આધુનિક આવર્ત નિયમ, જે આજનું આધુનિક આવર્ત કોષ્ટક છે, તે આ નિયમ ઉપર એટલે કે આધુનિક આવર્ત નિયમને આધારે રચાયેલું છે. ઓકે, ચાલો લખી લો તો નિયમ, અથવા બુક લઈને બેસો. જો આ સેમ બુક જ છે, આ બુક જ છે, તમે જોઈ શકો છો. બુકમાં પેજ નંબર 75, બુકમાં પેજ નંબર 75 ઉપર છે. આ બુક જ છે તમારી. અંડરલાઈન કરો. મેન્ડેલિફના આવર્ત નિયમમાં સુધારો કર્યો. કોને કર્યો? હેનરી મોસેલે કર્યો. આધુનિક આવર્ત નિયમ આપ્યો. આધુનિક આવર્ત નિયમનું સેન્ટેન્સ લખી દો. ઓકે, તો આ હેનરી મોસેલનો ફાળો. એવું કે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં હેનરી મોસેલનો ફાળો જણાવો. હેનરી મોસેલે શું કામ કર્યું તે જણાવો. તો હેનરી મોસેલે જ્યારે અવપરમાણુય કણોની શોધ થવા લાગી ત્યારે હેનરી મોસેલે શું કર્યું? તો કે તત્વોના ક્ષ-કિરણ વર્ણપટમાં લાક્ષણિકતામાં નિયમિતતા જોઈ. તેને બે કામ કર્યા.
તેને અંડરરૂટ ન્યૂ એટલે કે ઉત્સર્જિત ક્ષkiરણની આવૃત્તિ વર્સિસ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો અને જે આલેખ તેને સીધી રેખા જોવા મળ્યો. જ્યારે તેને અંડરરૂટ ન્યૂ વર્સિસ પરમાણુ ભારનો પણ આલેખ દોરી જોયો, જે આલેખ તેને સીધી રેખા ન મળ્યો. જેના ઉપરથી હેનરી મોસલે તારણ કાઢ્યું કે ભાઈ તત્વના પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંકે વધારે મૂળભૂત ગુણધર્મો હોવો જોઈએ અને મેન્ડેલિફના આવર્ત નિયમમાં તેને સુધારો કર્યો અને ત્યારબાદ આધુનિક આવર્ત નિયમ આપ્યો. જે આધુનિક આવર્ત નિયમ છે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એ તેના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે, નહીં કે પરમાણુ ભારના, જે મેન્ડેલિફે કીધેલું. ક્લિયર છે આટલી વાત? લખી લીધો, લખી લો અથવા બુકમાં અંડરલાઈન કરો પછી લખજો. ચાલો, તો આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વો પરમાણુ ક્રમાંક 1 થી લઈને, સમજી લો, પરમાણુ ક્રમાંક 1 થી લઈને પરમાણુ ક્રમાંક 94 સુધીના તત્વો એ કુદરતમાંથી મળી આવતા છે. આ પણ એક શોર્ટ ક્વેશ્ચન છે. કેટલા તત્વો આવર્ત કોષ્ટકમાં રહેલા, કેટલા તત્વો કુદરતમાંથી મળી આવેલા તત્વો છે? તો ભાઈ આવર્ત કોષ્ટકમાં રહેલા ટોટલ તત્વો પૈકી 94 જેટલા તત્વો તો કુદરતી રીતે જ મળી આવેલા છે, માનવ નિર્મિત નથી. માનવ નિર્મિત નથી. ટોટલ 94 પરમાણુ ક્રમાંક 1 થી પરમાણુ ક્રમાંક 94 સુધીના તત્વો કુદરતમાંથી મળી આવેલા તત્વો છે. તો આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વોમાં નોંધનીય સમાનતા જોવા મળી, જેમાં એક્ટિનિયમ અને પ્રોએક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ પીચ બ્લેન્ડ કે જે યુરેનિયમની કાચી ધાતુ છે તેમાંથી મળી આવ્યા. શોર્ટ ક્વેશ્ચન. એક્ટિનિયમ અને પ્રોએક્ટિનિયમની જેમ નેપ્ચ્યુનિયમ અને પ્લુટોનિયમ પણ પીચ બ્લેન્ડ કે જે યુરેનિયમની કાચી ધાતુ છે તેમાંથી મળી આવ્યા હતા. શોર્ટ ક્વેશ્ચન અંડરલાઈન કરો અહીંયા. ઓકે, ચાલો. હવે આપણે આવી જઈએ આવર્ત કોષ્ટક ઉપર. તો આવર્ત કોષ્ટકમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે તત્વોને આડી લાઈનમાં અને ઊભી લાઈનમાં વહેંચેલા છે. હું તમને બતાવું છું આના પછી આવર્ત કોષ્ટક જ બતાવી દઉં. ચાલો, તો બધા જોઈ શકે છે આવર્ત કોષ્ટક, આધુનિક આવર્ત કોષ્ટક. ઓકે, તો જો આવર્ત કોષ્ટકમાં તત્વોને દેખાય છે બરાબર? એક મિનિટ. ઓકે, ક્લિયર છે. જોઈ શકો છો આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટકમાં તત્વોને આડી લાઈનમાં પણ લખેલા છે. આવર્ત કોષ્ટકમાં તત્વોને ઊભી લાઈનમાં પણ લખેલા છે. તો આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ આડી લાઈનોમાં અને ઊભી લાઈનોમાં આ રીતે કંઈક ગોઠવેલા છે. આડી લાઈનોને શું કહેવાય છે? આડી લાઈનોને આવર્ત કહેવાય છે. શું કહેવાય છે? આવર્ત. ઓકે, જરાક ગણી લો તો કેટલી આડી લાઈનો છે. જો અહીંયા નંબર 1 આપેલો છે, 1 પહેલી આડી લાઈન. પહેલી આડી લાઈનમાં તમે જુઓ કે કેટલા તત્વો છે? 1 અને 2. પહેલી આડી લાઈનમાં કેટલા તત્વો છે? 1 અને 2. 2 જ તત્વો છે. એટલે કે એવું પૂછું કે પહેલા આવર્તમાં કેટલા તત્વો છે? તો કે પહેલા આવર્તમાં 2 જ તત્વો છે. કયા? હાઇડ્રોજન અને હિલિયમ. જુઓ આવર્ત કોષ્ટક, બુકમાં આવર્ત કોષ્ટક જુઓ. પહેલી આડી લાઈનમાં 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. આજે બસ આટલું સમજી લો ને, ઓકે, ચાલો. હવે તો કે ભાઈ અહીંયા નંબર 2 લખેલો છે. બીજી આડી લાઈન એટલે બીજો આવર્તની વાત ચાલે છે અત્યારે. બીજો આવર્ત. બીજા આવર્તમાં કેટલા તત્વો છે? ગણો તો 1, 2, પછી અહીંયા વચ્ચે કંઈ નથી, ડાયરેક્ટ અહીંયા આવી જાઓ. 3, 4, 5, 6, 7, 8. કેટલા તત્વો છે? 8 તત્વો છે બીજા આવર્તમાં.
ચલો ત્રીજા નંબર પર આવી જાઓ, ત્રીજી આડી લાઈન પર આવી જાઓ. કેટલા છે ગણો તો? 1 સોડિયમ મેગ્નેશિયમ 2 એલ્યુમિનિયમ 3 સિલિકોન 4 ફોસ્ફરસ 5 સલ્ફર 6 ક્લોરીન 7 આર્ગોન 8. તો ત્રીજા આવર્તમાં પણ કેટલા તત્વો છે? તો કે ભાઈ ત્રીજા આવર્તમાં પણ તમારા કેટલા તત્વો છે? 8 તત્વો છે. ઓકે, એકચ્યુઅલી આ સેન્ટેન્સ તમને આ જગ્યા ઉપર છે, ધ્યાન આપો. પહેલા આ સેન્ટેન્સ જોઈ લો. બુકમાં પેજ નંબર 75 ઉપર આ સેન્ટેન્સ જોઈ લો. આવર્ત કોષ્ટકમાં કુલ કેટલા આવર્તો છે? તો કે આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે, 7. ઓકે, આવર્ત ક્રમ આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમાંક દર્શાવે છે. શોર્ટ ક્વેશ્ચન, આવર્ત ક્રમ શું દર્શાવે છે? આવર્તમાં તત્વોનો મહત્તમ ક્વોન્ટમ આંક દર્શાવે છે. ઓકે, આ શું છે મહત્તમ ક્વોન્ટમ આંક? એ તમને બતાવીશ ઇલેક્ટ્રોન રચના લખીશ ત્યારે. પ્રથમ આવર્તમાં 2 જ તત્વો છે. મેં તમને અત્યારે આવર્ત કોષ્ટક બતાવ્યું, જેની અંદર પહેલી આડી લાઈન એટલે કે પહેલા આવર્તમાં કેટલા તત્વો હતા? 2 જ તત્વો હતા. કયા કયા? હાઇડ્રોજન અને હિલિયમ. તે પછીના આવર્તોમાં અનુક્રમે, એટલે કે જો બીજા આવર્ત પર આવીએ તો 8 તત્વ, ત્રીજા આવર્ત પર આવીએ તો 8 તત્વ, ચોથા આવર્ત પર આવીએ તો 18 તત્વ. આપણે ગણીએ અત્યારે આવર્ત કોષ્ટકમાં. એના પછી 18 ને એના પછી છઠ્ઠા આવર્તમાં આવીએ તો તે 32 તત્વો છે. તો અનુક્રમે 8 8 18 18 અને 32 તત્વો છે છઠ્ઠા આવર્ત સુધી. જ્યારે સાતમો આવર્ત જે છે એ સાતમો આવર્ત એ અપૂર્ણ છે. એટલે કે જેમ કોઈ નવા તત્વની શોધ થતી જશે તો તેને આગળ જતા સાતમા આવર્તમાં મૂકતું જવાશે. એટલે એ હજુ પણ ઇનકમ્પ્લીટ છે, અધૂરો છે. ઓકે, ચલો સમજ પડી. હવે ધ્યાન આપજો, હું તમને આવર્ત કોષ્ટક બતાવું છું. ગણીએ આપણે. પહેલા આવર્તમાં કેટલા તત્વો છે? તો કે 2 તત્વો છે, હાઇડ્રોજન હિલિયમ. આ બીજા આવર્તમાં ગણી કાઢો, કેટલા આવશે? 8 આવશે. ત્રીજા આવર્તમાં ગણશો કેટલા આવશે? 8 આવશે. ચલો ચોથા આવર્તમાં ગણો, કેટલા આવશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. આવ્યા 18 તત્વો. એ જ રીતે પાંચમા આવર્તમાં ગણો, કેટલા તત્વો આવશે? 18 તત્વો જ આવશે. હવે આવી વાત છઠ્ઠા આવર્તની. હવે બરાબર ધ્યાન આપો. છઠ્ઠા આવર્ત પર આવીએ છીએ આપણે. છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો છે? ધ્યાનથી જુઓ. છઠ્ઠા આવર્તમાં એમ તમે ગણશો તો તમને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 જ છે સર. અહીંયા તો 18 જ છે. ચોપડીમાં તો એવું લખેલું છે કે છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે. ઓકે, હવે બરાબર ધ્યાનથી જોજો. અહીંયા હું જે બતાવું છું તે ધ્યાનથી જુઓ. છઠ્ઠો આવર્ત પહેલી નજરે જુઓ છો તો તમને 18 તત્વો દેખાય છે છઠ્ઠા આવર્તમાં. બટ ધ્યાનથી જુઓ કે આ પહેલું તત્વ કયું છે? સીઝિયમ. અહીંયા ઉપર પરમાણુ ક્રમાંક લખેલો છે, હા, દરેક તત્વની ઉપર. સીઝિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 55. એના પછી કયું છે? બેરિયમ, જેનો પરમાણુ ક્રમાંક લખેલો છે 56. 56 પછી લેન્થેનિયમ, જેનો પરમાણુ ક્રમાંક લખેલો છે અહીંયા 57. જોઈ શકો છો 57. હા, બધી જગ્યા પર જુઓ તો કેવું છે? ક્રમમાં ચાલે છે. જુઓ અહીંયા 19 પછી 20 પછી 21 22 23 24 25 26 ક્રમમાં ચાલે છે. અહીંયા જુઓ ક્રમમાં ચાલે છે. 37 38 39 40 41 ક્રમમાં ચાલે છે. અહીંયા જુઓ 55 56 57. હવે 57 પછી શું આવવું જોઈએ? 58 આવવું જોઈએ. બટ એકચ્યુઅલી શું આવી ગયું? ડાયરેક્ટ 57 થી ડાયરેક્ટ શું આવી ગયું? આ 72. તો વચ્ચેના તત્વો ક્યાં ગયા? આ 57 થી લઈને 72 ની વચ્ચેના તત્વો ક્યાં ગયા? તો એ એકચ્યુઅલી આઈડિયા જુઓ. પરમાણુ ક્રમાંક 58 આમ નીચે અલગથી બતાવેલો છે. કે ભાઈ અહીંયાથી ચેક કરવાનો.
57 પછીનું 58 નંબરનું તત્વ અહીંયા છે, એટલે 57 પછી 58 અહીંયા 59 60 61 62 63 64 65 66 67 68 69 70 અને હવે આવ્યું અહીંયા પાછું 72. એટલે જ્યારે ગણતરી કરીએ છઠ્ઠા આવર્તના તત્વોની ત્યારે આમ સીધી 18 તત્વો એવું નહીં ગણી કાઢવાનું. તો અહીંયાથી શરૂઆત કરીએ. 1 2 3 57 થયા, પરમાણુ ક્રમાંક 57 પર આવ્યા. 1 2 3. હવે ગણવાની શરૂઆત અહીંયાથી કરો. 1 2 3. હવે 4. 57 પછી 58. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ઓકે, હવે અહીંયા આવી જાઓ પાછા. તો 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 થઈ ગયા 32 તત્વો. ઓકે, હું તમને ખાલી ચોપડીમાં લખેલું સેન્ટેન્સ શું છે તે જ બતાવું છું, પેજ નંબર 75 ઉપર. ગણ્યા તમે કે ભાઈ છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો છે? તો કે 32 તત્વો છે. જ્યારે આ આપણો 7મા નંબરનો આવર્ત છે, એ 7મા નંબરના આવર્તમાં તમે જુઓ કે ક્યાંથી શરૂ થાય છે? ફ્રાન્સિયમથી શરૂ થાય છે. Fr ફ્રાન્સિયમથી. પરમાણુ ક્રમાંક છે 87. પછી આવે છે રેડિયમ, પરમાણુ ક્રમાંક છે 88. પછી આવે છે આ એક્ટિનિયમ, પરમાણુ ક્રમાંક છે 89. અને પાછું આવી જાય છે 89 થી અહીંયા આવવું જોઈતું હતું 90, પણ આવી જાય છે 104. તો કે ભાઈ આ 89 થી 90 પછીના તત્વો ક્યાં ગયા? આવ્યા. જેવું અહીંયા છે એવું જ અહીંયા છે. એટલે કે આ 89 પછી 90 થી અહીંયા છે 90 91 92 93 94 95 103 સુધી, 103 સુધી. અને પછી આ 104 આવ્યું પાછું અહીંયા, પરમાણુ ક્રમાંક 104 ધરાવતું તત્વ. અને આગળ ચાલ્યા. જે તમને એવું કીધેલું છે ચેપ્ટરની શરૂઆતમાં કે આજે જાણીતા તત્વોની સંખ્યા 114 છે, તો આવી રહી 114. એના પછીના જે બધા તત્વો છે તે એકચ્યુઅલી શોધાઈ ગયેલા છે, હાલની તારીખમાં શોધાઈ ગયેલા છે, બટ અત્યારે આ બુકમાં એના નામ નથી આપેલા. હાલની તારીખમાં શોધાઈ પણ ગયેલા છે, પણ આ બુકમાં એના નામ નથી આપેલા. અહીંયા ટેમ્પરરી નામ લખેલા છે. એ કઈ રીતે એની પણ આપણે વાત કરવાની છે. તો જોઈ લીધું. તો 7મો આવર્ત એવો છે કે જે અધૂરો આવર્ત છે, જેમાં હજુ તત્વો શોધાશે તેમ તેમ એની અંદર એડ થતા જશે. એટલે એવો શબ્દ આપેલો છે કે 7મો આવર્ત અધૂરો આવર્ત છે. ક્લિયર? તો ફરીથી વાત કરી લઈએ આપણે. પહેલા આવર્તમાં કેટલા તત્વો? 2 જ તત્વો. બીજા આવર્તમાં કેટલા? 8. ત્રીજા આવર્તમાં કેટલા? 8. ચોથા આવર્તમાં કેટલા? 18. પાંચમા આવર્તમાં કેટલા? 18. છઠ્ઠા આવર્તમાં કેટલા? 32. અને 7મો આવર્ત કેવો છે આપણો? અધૂરો આવર્ત છે. તો આ રીતે કંઈક આધુનિક આવર્ત કોષ્ટક છે. સમજ પડી? કેટલા ટોટલ આવર્તો છે આવર્ત કોષ્ટકમાં? 7 જ આવર્તો છે. આ 2 લાઈન અલગ નથી, એ ઇન્ક્લુડેડ છે આ 2 ની અંદર જ. અહીંયાથી આ લાઈન છે અને અહીંયાથી આ લાઈન છે. આ 2 લાઈન અલગ નથી, ઇન્ક્લુડેડ છે આની અંદર જ. એટલે તમે આમ 7 ને 2 9 નહીં ગણતા. આવર્ત કોષ્ટકમાં ટોટલ કેટલા આવર્ત છે? 7 જ છે. આ પહેલેથી 7મા નંબર સુધી આ 2 નીચે લખેલી લાઈનો એ એકચ્યુઅલી અહીંયાથી ઇન્ક્લુડેડ છે આની અંદર. બરાબર? ચાલો, તો આવર્ત કોષ્ટકમાં 7 આવર્તો છે. હવે હું વાત કરું કે સમૂહો કેટલા છે. સમૂહ એટલે ઊભી લાઈન. સમૂહ એટલે ઊભી લાઈન. આ જે ઊભી લાઈન છે ને, ઊભી લાઈનો, આ ઊભી લાઈનોને સમૂહ કહેવાય. ઓકે, એક કુટુંબ છે. સમૂહ એટલે એક કુટુંબ બોલો. આ આખી પિરિયોડિક ફેમિલી છે. પિરિયોડિક ટેબલ એક આખી પિરિયોડિક ફેમિલી છે, જેમાં અલગ અલગ કુટુંબો છે અને દરેક કુટુંબના ગુણધર્મો સરખા છે. દરેક કુટુંબના તત્વોના ગુણધર્મો સરખા છે. કુટુંબ એટલે સમૂહ, ઊભી લાઈનો. ઓકે, કેટલી ઊભી લાઈનો છે ગણી કાઢો તો? 1 2 3 4 5. આ નંબર લખેલા છે જો, 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18. ઓકે ઓકે, ચાલો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 18 ઊભી લાઈનો છે. તો કોઈ પૂછે
કે આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત છે અને કેટલા સમૂહ છે. તો આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે, આડી લાઈનો છે, અને ઊભી લાઈનો કેટલી છે? 18 છે. તો 7 આવર્ત છે અને 18 સમૂહો છે. ક્લિયર? ઓકે. તો આ વાત થઈ આવર્ત કોષ્ટકની રૂપરેખા વિશે. થોડું આવર્ત કોષ્ટકને સમજી લો આજે. તો પહેલા તો કયા આવર્તમાં કેટલા તત્વો, સમજી ગયા આટલી વાત? ઓકે. હવે જે આ લખેલું છે આ બધા અલગ અલગ કલરથી કેમ બતાવેલું છે? પ્રશ્ન એ થાય કે આ અલગ અલગ કલર કેમ આપેલા છે અહીંયા? ઓકે. તો આવર્ત કોષ્ટકમાં તત્વોને અલગ અલગ 4 વિભાગોમાં વહેંચેલા છે. આવર્ત કોષ્ટકમાં તત્વોને અલગ અલગ 4 વિભાગોમાં વહેંચેલા છે. કયા વિભાગ? S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. ઓકે. હવે મેં તમને અત્યારે હાલમાં લગભગ 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવા માટેનું હોમવર્ક આપેલું. તમારી એ નોટ કાઢો. તમારી એ નોટ લઈ લો કે જેમાં તમે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખેલી હતી. તમે મને ફોટા પાડીને હોમવર્ક મોકલાવેલું હતું. એ પેજ કાઢો તો મજા આવશે જરા. પેજ કાઢો તો. કાઢ્યું બધાએ પેજ? જેમાં તમે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના લખેલી હતી તે 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ઓકે. આપણે આઉફબાઉનો નિયમ ચાલ્યો. આઉફબાઉનો નિયમ લાસ્ટ સેકન્ડ ચેપ્ટરમાં, ત્યારે મેં તમને જ્યાં હોમવર્ક કરવા આપેલું હતું તે પેજ કાઢો. જો હું દરેક વસ્તુ આગળ જતાં જે કામ લાગવાની છે એ જ વસ્તુ તમને હોમવર્કમાં પણ આપું છું. હવે જે વિદ્યાર્થીએ આ હોમવર્ક નથી કર્યું ને એમને અત્યારે અહીંયા કંઈ જ સમજ નહીં પડે. આ ટોપિકમાં હવે આની અંદર કંઈ સમજ નહીં પડે જો તમે ઇલેક્ટ્રોન રચના નથી લખી તો આગળ જતાં શું મારે કરાવવાનું છે એ પ્રમાણે પ્લાનિંગથી હું તમને આપું છું. જે કંઈ પણ કામ કરવા આપું છું તેમ ગમે તેમ નથી આપતો. ધ્યાન રાખજો. ચલો, કાઢ્યું બધાએ? ઓકે. હવે તમે જોઈ શકો છો કે ભાઈ આવર્ત કોષ્ટકમાં મેં તમને કીધું કે તત્વોનું વર્ગીકરણ 4 વિભાગોમાં કરેલું છે. S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ. 4 વિભાગો છે. S, P, D અને F. હવે હું તમને પહેલા અહીંયા બતાવી દઉં કે જે આ છે ને આ ભૂરા કલરથી બતાવેલા બધા તત્વો, આ પહેલી ઊભી લાઈન એટલે કે પહેલો સમૂહ, અને આ બીજી ઊભી લાઈનની વાત કરું છું. હવે ઊભી લાઈનની પહેલી ઊભી લાઈન અને બીજી ઊભી લાઈન એટલે પહેલો સમૂહ અને બીજો સમૂહ. ઓકે. પહેલો સમૂહ અને બીજો સમૂહ ને S વિભાગ કહે છે. કયો વિભાગ કહે છે? S વિભાગ કહે છે. આને શું કહેવાય છે? S વિભાગ. ક્લિયર? ઓકે. બરાબર ધ્યાનથી જોજો. અત્યારે બોર્ડ ઉપર અહીંયા જુઓ બરાબર. S વિભાગ કહેવાય છે આને. ત્યાર પછી ત્રીજા નંબરના સમૂહથી લઈને 12મા નંબરના સમૂહ સુધી, બરાબર જુઓ, ત્રીજા નંબરની ઊભી લાઈનથી લઈને 12મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો ને D વિભાગના તત્વો કહેવાય છે. શું કહેવાય છે? D વિભાગના તત્વો. D વિભાગ ત્રીજા નંબરથી લઈને 12મા નંબર સુધીના સમૂહના તત્વો એ તમારા D વિભાગના તત્વો છે. ઓકે. ત્યાર પછી જો અહીંયા 13મા નંબરથી લઈને આ 13મા નંબરની ઊભી લાઈનથી લઈને 18મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો, 13મા નંબરની ઊભી લાઈનથી લઈને 18મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો જે તમારા P વિભાગના તત્વો છે. P વિભાગના તત્વો છે. કયા? 13 થી 18. 13મા નંબરની ઊભી લાઈનથી લઈને 18મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો તમારા P વિભાગના તત્વો છે. પહેલી અને બીજા નંબરની ઊભી લાઈનની જ વાત ચાલે છે અત્યારે. સમૂહ ઊભી લાઈન
આ પહેલી ઊભી લાઈન અને બીજી ઊભી લાઈનના તત્વો તમારા S વિભાગના તત્વો છે. પછી 13મા નંબરની ઊભી લાઈનથી લઈને 18મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો એ તમારા P વિભાગના તત્વો છે, 13 થી 18. જ્યારે ત્રીજા નંબરની ઊભી લાઈનથી લઈને કઈ છે આ 12મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો, 13મા નંબરની ત્રીજા નંબરની ઊભી લાઈનથી લઈને 12મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો એ તમારા ડી વિભાગના તત્વો છે. તો સવાલ એ થાય કે સર એફ વિભાગ કા ચાલ્યો ગયો? હવે આવર્ત કોષ્ટક તો પતી ગયું, 7 આવર્ત અને 18 સમૂહ પતી ગયું. એફ વિભાગ ક્યાં ચાલ્યો ગયો? એફ વિભાગ નીચે સંતાયેલો છે ને, આવી ગયો. એકચ્યુઅલી ડી વિભાગના તત્વોમાં જ સમાયેલો છે એફ વિભાગના તત્વો. આને સંક્રાંતિ તત્વો કહેવાય છે, યાદ રાખજો. ડી વિભાગના તત્વો આ ત્રીજા નંબરની ઊભી લાઈનથી લઈને 12મા નંબરની ઊભી લાઈન સુધીના તત્વો, આ તત્વો જેને સંક્રાંતિ તત્વો કહેવાય છે. બટ એની અંદર જ ઇન્ક્લુડ થયેલો છે પાછો આ એફ વિભાગ, અંદર જ આવેલો છે, માટે એને આંતર સંક્રાંતિ તત્વો કહેવાય છે. આંતર સંક્રાંતિ તત્વો ડી ની અંદર જ કંઈક ગોઠવાયેલો છે. ઇલેક્ટ્રોન રચના સમજાવીશ ને ત્યારે સમજ પડશે. અને એકચ્યુઅલી આ આખું ચેપ્ટર 12મા ધોરણમાં છે અલગથી, ડી અને એફ વિભાગના તત્વો. તેમાં વધારે ડિટેલમાં સમજ પડશે. અત્યારે ખાલી આટલું સમજો ને, એફ વિભાગ આવી રહ્યો જે એકચ્યુઅલી અહીંયા 57 થી ડાયરેક્ટ કૂદકો આવી ગયો 72 પર, તો વચ્ચેના 58 થી લઈને 71 સુધીના તત્વો એ આ બેની વચ્ચે છે કંઈક. એ જ રીતે અહીંયા પરમાણુ ક્રમાંક 89 થી કૂદકો વાગી ગયો 104 સુધી, તો વચ્ચેના 90 થી લઈને 103 સુધીના તત્વો એ આ બેની વચ્ચે છે કંઈક, અને એને અલગ બતાવેલા છે, જે આપણો એફ વિભાગ છે. જે પૈકી આ જે છે ને એને લેન્થેનાઇડ તત્વો તરીકે ઓળખાય છે. આ 14 તત્વો છે, ગણી કાઢો ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો આ 14 તત્વોને લેન્થેનાઇડ તત્વો તરીકે ઓળખાય છે. જ્યારે નીચે આવેલા પણ 14 તત્વો છે, તો નીચેના જે આ 14 તત્વો છે તેને એક્ટિનાઇડ તત્વો તરીકે ઓળખાય છે. ઓકે, તો લેન્થેનાઇડ તત્વો અને એક્ટિનાઇડ તત્વો એટલે શું? તો કે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ તત્વો એ ભાઈ આવર્ત કોષ્ટકમાં એફ વિભાગના તત્વો છે, એફ વિભાગના તત્વો છે, જેઓને આંતર સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખાય છે. લેન્થેનાઇડ તત્વો અને એક્ટિનાઇડ તત્વો શું છે? તો તે એફ વિભાગના તત્વો છે. તેઓને આંતર સંક્રાંતિ તત્વો તરીકે પણ ઓળખાય છે. લેન્થેનાઇડ તત્વો એટલે પરમાણુ ક્રમાંક 58 થી પરમાણુ ક્રમાંક 71 સુધીના, એટલે કે સીરિયમ થી લઈને લ્યુટેશિયમ સુધીના ટોટલ 14 તત્વો કે જે લેન્થેનાઇડ તત્વો છે. જ્યારે એક્ટિનાઇડ તત્વો એટલે શું? તો કે ભાઈ પરમાણુ ક્રમાંક 90 થી લઈને પરમાણુ ક્રમાંક 90 થી લઈને પરમાણુ ક્રમાંક 103 સુધીના, એટલે કે થોરિયમ થી લઈને લોરેન્શિયમ સુધીના 14 તત્વોને એક્ટિનાઇડ તત્વો તરીકે ઓળખાય છે. આ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ બંનેને એફ વિભાગના તત્વો કહેવાય છે. બીજું નામ છે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એકચ્યુઅલી આ આંતર સંક્રાંતિ તત્વોની પહેલી સિરીઝ કહેવાય અને આ આંતર સંક્રાંતિ તત્વોની બીજી સિરીઝ કહેવાય. કેમ આને લેન્થેનાઇડ નામ આપ્યું અને કેમ આને એક્ટિનાઇડ નામ આપ્યું? તો કે ભાઈ અહીંયા લેન્થેનાઇડ પછી આવતા તત્વો કે જે અલગથી બતાવેલા છે, લેન્થેનાઇડ પછી આવતા તત્વોને અલગથી બતાવેલા છે 14 તત્વો. શરૂઆત એની લેન્થેનાઇડ થી થાય છે અને લેન્થેનાઇડ પછી અલગથી બતાવેલા છે. આ લેન્થેનાઇડ લેન્થેનાઇડ જેના પછી પરમાણુ ક્રમાંક 58 સીરિયમ થી અલગ બતાવેલા છે. તો પહેલું તત્વ એકચ્યુઅલી આ થયું, માટે એને લેન્થેનાઇડ તત્વો તરીકે ઓળખાય છે. આ 14 તત્વોને લેન્થેનાઇડ સિરીઝના તત્વો તરીકે ઓળખાય છે, અથવા લેન્થેનાઇડ તત્વો તરીકે ઓળખાય છે, અથવા લેન્થેનોઇડ્સ તત્વો તરીકે ઓળખાય છે. જ્યારે અહીંયા જો આ પહેલું તત્વ કયું છે, અહીંયા એસી એક્ટિનિયમ, અને એના પછી 90 થી અહીંયા સ્ટાર્ટ થયા, તો આ 14 તત્વોને એક્ટિનાઇડ શ્રેણીના તત્વો તરીકે ઓળખાય છે, અથવા એક્ટિનોઇડ્સ તરીકે પણ ઓળખાય છે. તો લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ
ટોટલ 14 તત્વો ધરાવે છે, જેઓ F વિભાગના તત્વો છે, જેઓ આંતર સંક્રાંતિ તત્વો છે. ક્લિયર છે આટલી વાત? ક્લિયર છે આટલી વાત? આ વસ્તુ પણ તમને એકચ્યુઅલી પેજ નંબર 75 ઉપર કોઈ જગ્યા ઉપર જોવા મળે છે. જો પેજ નંબર 75 ઉપર આવર્ત કોષ્ટકના આ સ્વરૂપમાં છઠ્ઠા અને સાતમા આવર્તના અનુક્રમે લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ તત્વો છે, જેઓ 14 તત્વોને અલગથી નીચે દર્શાવેલા છે. મેં તમને બતાવ્યા તે અત્યારે. ક્લિયર ને? મેં તમને જે બતાવ્યા તે અત્યારે 14 તત્વો. ઓકે, ચાલો ફરી આવર્ત કોષ્ટક પર આવી જઈએ. તો આ 14 તત્વો લેન્થેનાઇડ તત્વો જે નીચે અલગથી બતાવેલા છે તેને, આ 14 તત્વો એક્ટિનાઇડ તત્વો જે નીચે અલગથી બતાવેલા છે. તો આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 4 વિભાગોમાં થયું. આ પહેલી બે ઊભી લાઈન S વિભાગ, વચ્ચે ત્રીજા નંબરની ઊભી લાઈનથી 12મા નંબરની ઊભી લાઈન D વિભાગ, જેને સંક્રાંતિ તત્વો કહેવાશે. બીજા શબ્દોમાં આ બધા તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે પણ બોલી શકાય. 13મા નંબરના ઊભી લાઈનથી 18મા નંબરની ઊભી લાઈન સુધીના આટલા તત્વો જે થયા તમારો P વિભાગ. અને નીચે જે બે અલગથી લાઈન બતાવેલી છે એ આંતર સંક્રાંતિ તત્વો, જેને F વિભાગ કહેવાય. ઓકે, દેખાય છે બરાબર બોર્ડ ઉપર? જસ્ટ મિનિટ. ચલો, પરફેક્ટ છે. આટલું ધ્યાનમાં રહેશે? હા. ચાલો હવે વાત કરીએ કે ભાઈ કેમ આ લિથિયમને કેમ S વિભાગમાં મૂક્યો? આ S વિભાગના તત્વો છે ને બધા. આ બધા S વિભાગના તત્વો છે ને? હા. ઓકે, હવે સવાલ એ થાય કે લિથિયમને S વિભાગમાં કેમ મૂક્યું? જો આટલો વિભાગ એટલે S વિભાગ, જે ભૂરા કલરથી બતાવેલો છે, ભૂરા કલરથી. હવે એકચ્યુઅલી ભૂરા કલરથી બતાવવાનું કારણ પણ એ છે કે આ ધાતુઓ છે બધી, આ બધી ધાતુઓ છે. અહીંયા તમને જે રંગ બતાવેલા એમાં જેટલી પણ ભૂરા કલરથી બતાવેલી છે ને, ભૂરા કલરથી બતાવેલા એ બધા ધાતુઓ છે. તમે કહેશો કે સર હા આ બધા ધાતુઓ છે. તો બીજા શબ્દોમાં બોલું કે S વિભાગ એ કમ્પ્લીટલી ધાતુઓનો જ વિભાગ છે આખો. હા, અહીંયા આવી જાઓ P વિભાગ. તો P વિભાગમાં આ જોઈ શકો છો, આ ભૂરો કલર, તો આ બધી ધાતુઓ છે, આ બધી ધાતુઓ છે. આ જે છે ને આ લીલો કલર, આ ગ્રીન કલરના શેડમાં જે છે ને આ ગ્રીન કલર, એ બધી અધાતુઓ છે, અધાતુઓ. અને વચ્ચે જે કઈ આ કેસરી કલર જેવું છે, આ જે ઓરેન્જ પટ્ટો છે, પગથિયા જેવું દેખાય છે, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલ્યુરિયમ, પોલોનિયમ, આ બધા જે દેખાય છે, આ પગથિયા જે દેખાય છે, આ અર્ધ ધાતુ છે, અર્ધ ધાતુ. તો ભૂરા કલર વાળી બધી ધાતુ, લીલા કલર વાળી બધી અધાતુ, અને આ જે પગથિયા બતાવેલા છે કઈ કેસરી કલર ટાઈપથી, એ શું છે? અર્ધ ધાતુ. મેટાલોઇડ્સ ઇંગ્લિશમાં, અર્ધ ધાતુ. તો પછી આ શું છે? આ કંઈક રાણી કલરથી બતાવેલું છે. આ શું છે? આ બધા નિષ્ક્રિય વાયુઓ છે. આ બધા ઇનર્ટ ગેસીસ, નિષ્ક્રિય વાયુઓ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન વગેરે. ઓકે, ચાલો ક્લિયર આટલી વાત? તો ફરીથી સવાલ એ થાય કે કેમ આ લિથિયમને S વિભાગમાં જ મૂક્યું? તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તમે લખેલી છે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ તમે લખેલી છે. શું લખેલું છે? લિથિયમની ઇલેક્ટ્રોન રચનામાં તમે શું લખેલું છે? 1s2 અને 2s1 આવું લખેલું છે. હા, જે તમારો છેલ્લો ઇલેક્ટ્રોન આવ્યો, ઇલેક્ટ્રોન રચના લખતા ગયા અને છેલ્લો ઇલેક્ટ્રોન આવ્યો તે શેમાં આવ્યો? કઈ ઓર્બિટલમાં આવ્યો? તો કે S ઓર્બિટલમાં આવ્યો ને, તો માટે એને S વિભાગમાં મૂકી દીધું. તમે સોડિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ, તમે લખેલી જ છે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના જુઓ અને છેલ્લે કઈ ઓર્બિટલ આવી જુઓ. તમે લખ્યું હશે 3s1, તમે લખ્યું હશે 3s1, આવું લખ્યું હશે. મતલબમાં છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં આવ્યો? 3s માં આવ્યો, 3s1 આવું તમારે છેલ્લે આવે છે. કોના કેસમાં? સોડિયમના કેસમાં. તો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં આવ્યો? 3s1. હવે ગમે તે હોય ને, 3s હોય, 4s હોય, 5s હોય, આવ્યો શેમાં? s માં આવ્યો ને, તો માટે સોડિયમને પણ S વિભાગમાં મૂક્યો. એ જ રીતે તમે અહીંયા આપેલા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જુઓ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, તમે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના જોશો તો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં આવ્યો હશે? S માં. પછી ગમે તે S હોઈ શકે છે,
1s 2s 3s 4s ગમે તે s હોઈ શકે છે, બટ શેમાં આવે છે? s માં જ આવે છે, માટે એને s વિભાગમાં મૂકેલા છે. એવા તત્વોને s વિભાગમાં મૂક્યા કે જે તત્વોની ઇલેક્ટ્રોન રચના લખી અને છેલ્લે આવતો ઇલેક્ટ્રોન તમારો s કક્ષકમાં આવ્યો, s ઓર્બિટલમાં આવ્યો, તો તેવા તત્વોને ઉંચકીને s વિભાગમાં મૂકી દીધા. ક્લિયર? ચાલો હવે વાત કરીએ અહીંયા p વિભાગના તત્વો. આમાંથી કોઈ પણ તત્વ ઉંચકી લો. ચાલો ઉંચકી લો, કાર્બન લઈ લો કે ઓક્સિજન લઈ લો કે નાઇટ્રોજન લઈ લો, કોઈ પણ તત્વ લઈ લો, એલ્યુમિનિયમ લઈ લો, સિલિકોન લઈ લો, ફોસ્ફરસ લઈ લો, કોઈ પણ તત્વ લઈ લો. તમે ઇલેક્ટ્રોન રચના લખેલી છે. જુઓ, કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખી તો છેલ્લો ઇલેક્ટ્રોન શેમાં આવ્યો? તમે શું લખ્યું છે? 1s2 2s2 અને 1s2 2s2 અને 2p2. તો છેલ્લે શું આવ્યું? 2p p ઓર્બિટલ આવી ને, p ઓર્બિટલ, માટે તેને p વિભાગમાં મૂકી દીધું. કઈ p છે? 2p છે કે 3p છે કે 4p છે, ડઝન્ટ મેટર, બટ છેલ્લો ઇલેક્ટ્રોન p માં આવે છે, p ઓર્બિટલમાં આવે છે, તો માટે એવા તત્વોને p વિભાગમાં મૂકી દીધા. આમાંથી કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જોઈ લો, છેલ્લે આવતો ઇલેક્ટ્રોન p ઓર્બિટલમાં આવતો હશે, માટે એને p વિભાગમાં મૂકેલા છે. એવી રીતે આ d વિભાગમાં કેમ મૂક્યા હતા? કે મેં તમને 1 થી 30 તત્વો લખાવેલા છે. તો જો 21 પરમાણુ ક્રમાંક 21 આ છે સ્કેન્ડિયમ, પરમાણુ ક્રમાંક 21, ઇલેક્ટ્રોન રચના જુઓ, છેલ્લે આવતો ઇલેક્ટ્રોન d માં આવતો હશે, d કક્ષકમાં આવતો હશે. જુઓ અહીંયા તમે છેલ્લે લખ્યું હશે 3d1 લખશો તમે છેલ્લે. અહીંયા તમે લખ્યું હશે ટિટેનિયમના કેસમાં છેલ્લે 3d2, અહીંયા લખ્યું હશે 3d3. આ ક્રોમિયમ અપવાદરૂપ મેં કીધેલો તે ક્રોમિયમ અપવાદરૂપ, એમ એક્ચ્યુઅલ જોવા જઈએ તો 3d4 આવે, પણ પેલો એક ઇલેક્ટ્રોન ખેંચી લે એટલે 3d5, મતલબમાં d માં જ છે તો d માં જ ને. હા, મેંગેનીઝમાં તમે લખ્યું હશે છેલ્લે 3d5, આયર્ન Fe લોખંડ છેલ્લે લખ્યું હશે 3d6, કોબાલ્ટમાં લખ્યું હશે 3d7, નિકલમાં લખ્યું હશે 3d8, કોપર પાછો અપવાદરૂપ આવ્યો, બટ છે તો d માં જ ને. હા, અને ઝિંકમાં છેલ્લે લખ્યું હશે 3d10, ડી કક્ષકની કેપેસિટી પતી ગઈ, 3d10 ઝિંક ઉપર. જોયું? તો અહીંયાથી અહીંયા સુધીના તત્વોમાં છેલ્લે આવતો ઇલેક્ટ્રોન ડી ઓર્બિટલમાં આવે છે, એટલે કે ડી કક્ષકમાં, માટે તેને ડી વિભાગમાં મૂકી દીધા. એવી રીતે આમાંના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો તો છેલ્લે આવતો ઇલેક્ટ્રોન શેમાં આવવાનો છે? તમારો છેલ્લો ઇલેક્ટ્રોન, એટલે કે છેલ્લો ઇલેક્ટ્રોન તમારો ડી ઓર્બિટલમાં જ આવવાનો છે. અહીંયાના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખશો તો, માટે એવા તત્વોને ડી વિભાગમાં મૂક્યા. અને એ જ રીતે છેલ્લે આવતો ઇલેક્ટ્રોન જો તમારો એફ ઓર્બિટલમાં આવે, એકચ્યુઅલી આપણે એટલી લાંબી ઇલેક્ટ્રોન રચના પણ નથી ગયા અત્યારે, બટ જો તમે ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લે આવતો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં આવતો હોતે, તો એવા તત્વોને તમારે એફ વિભાગમાં મૂકવાના છે. તો આમાંના કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો છેલ્લે આવતો ઇલેક્ટ્રોન તમારો એફ ઓર્બિટલમાં આવે છે. ક્લિયર આટલી વાત? તો આ રીતે તત્વોને એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગોમાં વહેંચણી કરેલી છે. ક્લિયર આટલી વાત? તો કેવી રીતે આવર્ત કોષ્ટકમાં તત્વોની વહેંચણી થઈ તે ટોપિક આપણે પૂરો કરીએ છીએ. ઓકે, આવર્ત કોષ્ટકમાં તત્વોને 7 આવર્તોમાં અને 18 સમૂહોમાં વહેંચેલા છે. ટોટલ વહેંચણી કરતા 4 વિભાગ પડી ગયા, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ, તેની પણ વાત કરી. ઓકે, હવે તમે જુઓ અહીંયા કે પહેલા આવર્તમાં 2 જ તત્વો છે, હાઇડ્રોજન અને હિલિયમ. તમે એની ઇલેક્ટ્રોન રચના લખશો ને તો ઇલેક્ટ્રોન રચના લખતા મુખ્ય ક્વોન્ટમ મૂલ્ય એક જ રહેશે. પેલો જે સેન્ટેન્સ હતું ને બુકમાં જે પેજ નંબર 75 ઉપર જે સેન્ટેન્સ હતું, બતાવી દઉં તમને. આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્તો છે. આવર્ત ક્રમ એ આવર્તમાંના તત્વોનો મહત્તમ ક્વોન્ટમાંક n દર્શાવે છે. આવર્ત ક્રમ, આ સેન્ટેન્સ સમજાવું છું. તો અહીંયા ધ્યાન આપો. આ જગ્યા ઉપર
શબ્દ લખેલો છે આવર્તક્રમ. આવર્તક્રમ. આવર્તક્રમ કેટલો છે? પહેલો. ઓકે, આવર્તક્રમ પહેલો. એમાં કેટલા તત્વો છે? 2. તમે ઇલેક્ટ્રોન રચના લખો તો આની 1s2, આની 2s2. આની ઇલેક્ટ્રોન રચના 1s2, આની ઇલેક્ટ્રોન રચના 1s2 છે. બરાબર. તો મુખ્ય ક્વોન્ટમ કેટલો? n ની વેલ્યુ પૂછું તો 1. આવર્તક્રમ 1. તમે આ બીજા નંબરના આવર્તમાં ટોટલ તમારા 8 તત્વો છે. 8 માંથી કોઈ પણ તત્વની તમે ઇલેક્ટ્રોન રચનાની વાત કરશો તેમાં મુખ્ય ક્વોન્ટમનું મૂલ્ય 2 જ હશે. જો અહીંયા મુખ્ય ક્વોન્ટમ કેટલો? 2. ઇલેક્ટ્રોન રચના લખો અને જુઓ મુખ્ય ક્વોન્ટમ કેટલો આવે છે? 2s. લિથિયમ છે તો 2s1. મુખ્ય ક્વોન્ટમ પૂછો તો કેટલો બોલશો તમે? 2. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના લખો, મુખ્ય ક્વોન્ટમ પૂછો તો કેટલો બોલશો? 2. બોરોનની ઇલેક્ટ્રોન રચના લખો, કોઈ પણ ઓર્બિટલ માટે હું તમને મુખ્ય ક્વોન્ટમ પૂછીશ, તમારો જવાબ 2 જ આવશે. એવી રીતે કોઈ પણ આમાં આ લાઈનમાં આવેલા કોઈ પણ તત્વ માટે હું તમને જો મુખ્ય ક્વોન્ટમ પૂછીશ તો મેક્સિમમ 2 જ આવશે. આવર્તક્રમ 2 છે. એવી રીતે આવર્તક્રમ 3 હોય અને જો હું તમને આ લાઈનમાં આવેલા કોઈ પણ તત્વ માટેની કોઈ પણ ઓર્બિટલ માટેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરું તો એનો મુખ્ય ક્વોન્ટમ 3 જ હશે. 3 3 3 3 3 3 3 3. મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ તમારો 3 જ હશે. એવી રીતે અહીંયા મુખ્ય ક્વોન્ટમ 4 જ હશે. અહીંયા મુખ્ય ક્વોન્ટમ 5 જ હશે. આ લાઈનના કોઈ પણ તત્વ માટેનો મુખ્ય ક્વોન્ટમ મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ 6 જ હશે. અને આ લાઈનમાં આવેલા કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના માટેનો મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ 7 હશે. ઓકે, સમજ પડી ગઈ? તો આવર્તક્રમ એ આપણને મેક્સિમમ મુખ્ય ક્વોન્ટમ કેટલો હશે તે દર્શાવે છે. ક્લિયર છે? ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું. આટલો અભ્યાસ કરતા રહો. આશા છે કે આજે થોડુંક આવર્ત કોષ્ટક માઇન્ડમાં ઘૂસ્યું હશે. આવર્ત કોષ્ટક માટે કંઈક ફિલિંગ્સ તમારી ડેવલપ થઈ હશે. નેક્સ્ટ ટાઈમ વધારે ડિટેલમાં જઈશું આગળ ચેપ્ટરમાં.